નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી ઇનિંગ શરૂ થવાની છે અને 9 જૂને શપથવિધિનો સાંજના કાર્યક્રમ છે. એક મહત્ત્વની વાત એ જાણવા મળી કે ગુજરાતના 5 ચહેરા મંત્રીમંડળ માટે પસંદ કરાયા છે અને આજે સાંજે આ 5 મંત્રીઓ શપથ પણ લેવાના છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, કેન્દ્રની અંદર ભાજપને બહુમતી નહીં મળી અને લગભગ 240 સીટ પર ભાજપ સમેટાઈ ગઈ અને એનડીએ સાથે મળીને સરકાર બનાવવાની નોબત ઊભી થઈ. ત્યારે ઘણા બધાને એવું લાગતું હતું કે ગુજરાતમાંથી જે મંત્રીમંડળના જે નામ છે એમાં કોઈ કેટલાકના પત્તા કપાઈ શકે છે. પરંતુ આમ જોવા જઈએ તો 5 નામો સામે આવ્યા છે કે 5 નામો પસંદ કરવામાં આવ્યા છે. એમાં પહેલું નામ છે અમિત શાહનું, બીજું નામ CR પાટીલનું છે, મનસુખ માંડવિયાનું છે, નીમુબેન બાંભણિયાનું છે, રાજ્યસભાના સાંસદ S જયશંકરનું નામ છે અને આ બધાને ફોન આવી ગયા છે અને સાંજના તેઓ શપથવિધિ સમારંભમાં હાજર રહેવાના છે. CR પાટીલની આપણે વાત કરીએ તો CR પાટીલને મંત્રી પદ મળે એવી ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી, પરંતુ એમને મંત્રી પદ મળતું નહોતું. આ વખતે એમને લાભ મળી ગયો. જ્યારે CR પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમણે જ્યારે વિધાનસભા 2022ની ચૂંટણી થઈ ત્યારે 156 બેઠકો ભાજપને અપાવી હતી. એ એક ઐતિહાસિક વિજય હતો. અને એ સિવાય પણ એમની જે કામગીરી હતી કે 3 વખત સાંસદ બનેલા અને દેશની અંદર સૌથી હાઈએસ્ટ લીડથી જીતેલા અને એક એવા સાંસદ કે જેમની ઓફિસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજા બધા સાંસદોને સલાહ આપતા હતા કે આમના જેવી ઓફિસ બનાવો. પણ CR પાટીલ માટે ઘણી બધી એવી ચર્ચા ચાલતી હતી કે એમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે. ગયા વખતે પણ વાત થઈ પણ એમને એ વખતે કોઈ પદ મળ્યું નહોતું. આ વખતે CR પાટીલને ફોન આવી ગયો છે એટલે CR પાટીલને મંત્રી પદ મળશે અને સાંજે શપથવિધિમાં ભાગ લેવાના છે. CR પાટીલ વિશે તમને થોડીક વાત કરીએ તો CR પાટીલનો જન્મ છે એ મહારાષ્ટ્રમાં થયો હતો. પીપરી ગામ છે, પીપરીની અંદર અટકા રાઉત કરીને ગામ છે, ત્યાં એમનો જન્મ થયો. પરંતુ તેઓ થોડા વખતમાં દક્ષિણ ગુજરાતમાં આવી ગયા હતા અને સુરતમાં ITIની અંદર એમણે અભ્યાસ કરેલો. પોલીસ ખાતામાં એક જમાદાર તરીકેની નોકરીની શરૂઆત કર્યા પછી લગભગ 1989ની અંદર CR પાટીલ રાજકારણમાં આવ્યા અને તે વખતે એમના રાજકીય ગુરુ હતા કાશીરામ રાણા. કાશીરામ રાણા સુધી વર્ષો સુધી રહ્યા બાદ એ પછી CR પાટીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીક ચાલ્યા ગયા હતા. 3 વખત સાંસદ બન્યા અને 4થી વખત આ વખતે ફરીથી હાઈએસ્ટ લીડ સાથે જીત્યા. બીજું કે એમની જે ઓફિસ છે એ ISO 2000 માર્ક કહેવામાં આવે છે, કારણ કે એકદમ સિસ્ટમેટિક બધું જ એમની ઓફિસની અંદર હોય છે. એટલે આ વખતે એમને એક ચાન્સ મળ્યો છે. બીજા જે છે એ અમિત શાહ છે. અમિત શાહ 2019ની અંદર લોકસભાની ચૂંટણી જીત્યા અને કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા અને આ વખતે ફરીથી બીજી વખત સાંસદ બન્યા અને સારી એવી લીડથી લગભગ 7 લાખની લીડથી અમિત શાહ જીત્યા. અમિત શાહની કેટલીક એવી વાતો છે જે કદાચ તમે આ સુધી નહીં સાંભળી હોય. તો અમિત શાહનો જન્મ મુંબઈમાં થયો છે અને એમના પિતાનું નામ અનિલ શાહ છે. એમનું જે પૈતૃક ગામ છે એ માણસામાં છે. અમિત શાહનો જે શૈક્ષણિક જે કેરિયર રહી એ એમણે મહેસાણામાં અભ્યાસ કર્યો અને 20 વર્ષની ઉંમરે અમિત શાહે PVC પાઇપ બનાવવાની ફેક્ટરી શરૂ કરી દીધેલી અને ગુજરાતમાં સિંચાઈ માટે પાઇપ બનાવનાર અમિત શાહ પહેલા વ્યક્તિ હતા. એ પછી અમિત શાહ શેર બ્રોકર પણ બન્યા અને આમ 16 વર્ષની ઉંમરે તરુણ સ્વયંસેવક તરીકે જોડાઈ ગયા હતા. પણ 1984-85માં ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા અને 5 ટર્મ ધારાસભ્ય અને 8 વર્ષ સુધી ગૃહ રાજ્યમંત્રી તરીકે રહ્યા. આ વખતે
એક વાતની શંકા એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એમનું પાછું જે ગૃહમંત્રી તરીકેનું પદ છે એ પાછું મળશે. બીજું કે એમને આ વખતે એક સહકારિતા મંત્રાલય ઊભું કરવામાં આવ્યું, એની પણ જવાબદારી અમિત શાહને સોંપવામાં આવેલી. તો અમિત શાહને સહકારી મંત્રાલય અને ગૃહ ખાતું મળશે, એના વિશે પણ એક ચર્ચા ચાલે છે. બીજું જે નામ છે મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ માંડવિયા રાજ્યસભા સાંસદ હતા અને એમણે કેન્દ્રીય મંત્રીમંડળની અંદર પહેલાં શિપિંગ મંત્રી તરીકે પણ કામ કર્યું અને છેલ્લે તેઓ આરોગ્ય મંત્રી પણ હતા. આ વખતે પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને સારી એવી લીડથી જીત્યા. એસ જયશંકર માટે વધારે કહેવાની જરૂર નથી, તેઓ વિદેશ મંત્રી છે અને જાણકારોનું માનવું છે કે એસ જયશંકર પાસેથી વિદેશ મંત્રાલય નહીં બદલાય, એમને એ જ મંત્રાલય આપવામાં આવશે, કારણ કે એમણે એમના સમયગાળાની અંદર એટલું સારું કામ કર્યું છે કે એમને બદલવાનો પ્રશ્ન દેખાતો નથી. બીજું જે એક નામ છે નીમુબેન બાંભણિયા. નીમુબેન બાંભણિયા ભાવનગરથી સાંસદ બન્યા અને પહેલીવાર સાંસદ બન્યા. જ્યારે લોકસભા 2024ની ચૂંટણી આવી ત્યારે ભાજપે એક્ઝિસ્ટિંગ જે સાંસદ હતા ડૉક્ટર ભારતીબેન શિયાળ, એમની ટિકિટ કાપીને નીમુબેન બાંભણિયાને ટિકિટ આપેલી. નીમુબેન ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા છે અને ભાવનગરની અંદર 2 ટર્મ મેયર પણ રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાય શિક્ષિકા છે અને બીએસસી અને બીએડ જેવી નીમુબેન ડિગ્રી ધરાવે છે. તો ગુજરાતને 5 ચહેરા મળ્યા છે, એ સારી વાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.